જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મિત્રોનું આપણા ફર્સ્ટ બ્લોગમાં દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણા પહેલા બ્લોગનું શરૂઆત આપણે આપણા મામાના ઘરે મહાકાળી માનું મંદિર આવ્યું છે, ત્યાંથી આપણે આજથી પહેલા બ્લોગનું શરૂ કરીએ છીએ. તો બ્લોગ પૂરો થતો મજા આવશે, અને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મિત્રો, આ જે પાછળ આપણે જે બતાવી છે, અહીંયા આપણું બાળપણ ગયેલું છે. 8-10 વર્ષ આપણે અહીંયા રહ્યા હતા. અત્યારે તો બહુ જૂનું મકાન થઈ ગયું છે, પણ આપણું જે બાળપણ છે અહીંયા આપણે મોહાળમાં કાઢેલું છે. તમે પાછળ મસ્ત મજાનું નળિયાવાળું દેશી મકાન જોઈ શકો છો. અને હવે આપણે જઈએ છીએ આપણા મામાની જે વાડી છે ત્યાં અંદર. મસ્ત મજાનો ઓટલો છે, તમે ઉપર જોઈ શકો છો. અને અહીંયા મસ્ત મજાનો એક કૂવો છે. કૂવાના દ્રશ્ય તમને અમે બતાવીશું, તમે જુઓ. તે મસ્ત મોટો વડલો છે, અને આ જે તમને બતાવી છે એ કૂવો છે. અને વડલો તમે ફરતે જોઈ શકો છો. આખા કૂવાની ફરતે મોટો રબર ઘેર ઘૂર વડલો છે. થોડા દિવસે પણ અંધારું લાગે એવો. હજી પાછળના ભાગમાં પણ છે. જ્યારે આપણું બાળપણ હતું ત્યારે અહીંયા આગળ આપણે વડલે જ આખો આખો દિવસ વયો જતો વાડીઓમાં ને બદલે ને. અહીંથી અંદર આપણા મામાની વાડી છે. હવે આપણા મામાની વાડીમાં થોડાક લીંબુ ને એવું છે, થોડાક લીંબુ ને એવું લઈને આપણે અને અહીંથી આપણે આપણા બીજા મામાની વાડીએ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરાવવા લઈ જઈશું આપણા દર્શક મિત્રોને. આજે આપણા મામાની વાડી. हम किसी दूसरे की अमानत है. વાડીની અંદર આવી ગયા છે. આજે આપણા મામાના મોટા દીકરા. कौन है ये लोग? कहाँ से आते हैं? આવે છે વાડીની અંદર. બોલો ભાઈ, હવે આવી ગયા છો. હવે એમાં કઈ શરમ રાખવા જેવું છે નહીં કાંઈ. એના ભાઈને આવે છે બહુ શરમ. હવે આપણે વાડીની અંદર જાય છે લીંબુ લેવા. કાઢવા ભાઈ અંદર ગયા છે. આપણું કામ નથી, આપણને વાગે થોડાક કાંટા. આપણે ખાલી લીંબુ ભેગા કરવાના છે અને પછી થોડાક જમરૂક ખાવાના છે. તો વ્લોગમાં જોડાયેલા છે. આપણા ભાઈ કેમેરામેન છે લાલજીભાઈ. જમરૂક ખાવાના જ ને. આપણા મિની બ્લોગમાં ફરીવાર બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. તમે ફરતે જોઈ શકો છો મસ્ત મજાની વાડી. કોઈ થોડીક ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ એટલે થોડુંક ખડ ઓછું છે. આપણા લીંબુ બધા ઘણા બધા લઈ લીધા છે, અને હવે જાય છે આપણે જમરૂક ગોતવા. લીંબુની થાણ જ નથી. જો
આપણા ભાઈ મસ્ત મજાના રમરૂ ગોટ્યા છે. એવું કુડો ખાઈ ગયેલો ફૂલ ગળ્યું હોય ને હારા મારો એના છે ને હજુ પૂરો થતો આમ આ આપણે પગે નીચા કરવા એટલે લઈ જાય આ બધું નીચું કરો અત્યારે ભાઈ પોપટ ને મળતા ન હોય ને યાર. પોપટ થાય એક ઓલા પર ઉપર ખાધેલું ભર્યું ને એ બહુ મસ્ત હોય છે. પોપટ ને જનાવર જે ખાય ને એ વસ્તુ ખાય એ આપણી જેમ હાલતું ફરતું ન ખાય. ક્વોલિટી હોય એમ. લીંબુ ભાઈ હમણાં વિન્ટર નથી કે હું એટલા બધા હેઠે પીડ્યા છે. એનો એક નંબર કેમ છે રમરૂ? પ્યોર નેચરલ. એની વાત જ ન હોય. ગોતેલું કહેવાય. આટા બે હજાર તોડી લેવાના છે. તોડી લ્યો ને. પ્યોર નેચરલ. ઈ રે ઓ ભાઈ વાકું પ્યોર વાકું છે. હા હીરો વગરનો લાગે છે ભાઈ ઓરિજિનલ. હે નીચે મૂકી આવે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. આમાં તમે જમરૂખ ખાવા આવ્યો હોય ને તો તમને ખબર ન પડે તમે આટા મારી ઈ અમારી લાઈન નહીં ને યાર. ત્યાં કેની કરો એ મને ખબર હોય ને. અમારે રોજ અહીંયા અંદર આટા મારવાનો હોય હોય. ત્યાં જાવ તો કઈ દાદા આપણે ઘરે જાય હમણાં અહીં પર લીંબુ પુષ્કળ વડ્યા રો ભાઈ. આપણા કેમેરામેન ને છે ને ફૂલ મોજ આવે છે વાડીમાં. દેશી જમરૂખની ટ્રાય મારે છે મસ્ત મજાની. તો પૂરો ખાઈ ગયેલો ઈદ સારું હોય એ પ્યોર વસ્તુ હોય ને ભાઈ. હાથ રૂમાલ કાઢો ભાઈ. હાલો આપો રૂમાલ તમને. તો પણ લાવો ને કાનના તમે હજ કરી કે મામાની વાડી આવ્યા ને ભાઈ આમને પોરા હાથે થોડા જવા દે. ઓલી બોલાની જેવું ભાઈ આવામાં કામ ન લાગે અને ખોટા દેખે એના આ કોઈ લીંબુ જોઈને લીંબુ અરે એવું કાકોલ ઓલો પર્સન હોય ને हाँ તો ઘરે લઈ જવાના तो ले जावाना बाकी नहीं ના તો તમને શાક માં એમાં કોઈ નથી નાખતા આમ જો સીન મસ્ત નો આવે લેવા જ મળે પછી તો આપણે ઉપર મૂક્યા ને હા અમારા કેમેરામેન ખાય એને बस અહીં આવો ને ભાઈ હાલો મને પર આવો અહીં કોની આવવાની આપણને એક ગમરૂક ન મળ્યો अपना नाम है ना भाई બોલાવવાની ચાલો નેચરલી પ્યોર नीचे पड़ा है पाका વાહ
ગામડાની અંદર માણસો ઠેલી ન લાવે. આજે તો અમે સિટી વાળા જઈને ઠેલી નથી લેવા, ગામડાની રૂમાલની અંદર વીટવીને લઈ જાય શાક બકલવું. એમ અમે આજે રૂમાલનો ઉપયોગ કર્યો છે ભાઈ. બાંધતા આવડે ભાઈ આહડી વાળી હો, આહડી વાળી. એમ જ રે એમ, બાકી તમે આમ નામ લઈને જાઓ ભેગું ન થાય. રસ્તા ઉપર તમારો વીણો જ રહેવાનો. એક ડબલું ના ડબલું હાલો યાર. હવે આપણે જઈએ છીએ આપણા મામાની બીજી વાડી છે ત્યાં, અને લીંબુ ને જમરૂક વગર સીઝનના જમરૂક લઈ લીધા છે મસ્ત. ભાઈ આવી ગયા